સુરતના સરસાણામાં એસી ડોમમાં કેસરિયા નવરાત્રિમાં પ્લેબેક સિંગર જયસિંહ ગઢવીએ સુરતીઓને ગરબાના તાલે ઝુમાવ્યા હતા. સુરત સરસાણા એસી ડોમમાં સતત બીજા વર્ષે ધ મેમરીઝ ઇવેન્ટ દ્વારા કેસરિયા નવરાત્રિનું આ વર્ષે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. કેસરિયા નવરાત્રિમાં શહેરના ખેલૈયાઓ ઢોલીના ધબકારે, પગના અંગમ રૂળ અને નૃત્યલયની મુદ્રામાં દોઢિયું જેવા ગરબાના વિવિધ પ્રકારો મુજબ સ્ટેપ ગોઠવી અને ગરબે ઘૂમવાનો આનંદ માણી રહ્યા છે. રાત્રિના ઘોર અંધકાર વચ્ચે અદ્યતન લાઇટિંગ, ડેકોરેશન, ફ્લડ લાઇટ, ઇલેક્ટ્રિક સિરિંજોની નયનરમ્ય ઝાકમઝોળ દિવસ જેવો માહોલ જમાવી અને વાતાવરણમાં ધાર્મિકતાનો સૂર છવાયો છે. જ્યાં બોલિવૂડના પ્લેબેક સિંગર જયસિંહ ગઢવી, અક્ષત પરીખે સુરતીઓને ગુજરાતી ગરબાના સૂરમાં તલ્લીન કરી દીધા હતા. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ તી, પાવાગઢ વાળી મને દર્શન દે, નહીં તો મારી પાવલી પાછી દે. ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડમાં, તારા વિના શ્યામ મને એકલડું લાગે. હું તો ગઈ તી મેળે, ઈંદણા વીણવા ગઈ તી મોરી સૈયર. અમો કાકા બાપાના પોરિયા અમો ટીમલીમાં રમીએ જેવા સોંગ ઉપર રાસ ગરબાની રસલ્હાણ જામી હતી. ડીજે અને ઢોલના તાલે યુવક યુવતીઓ ખેલૈયાઓ ગરબે ઘૂમવામાં લીન બન્યા હતા. કેસરિયા નવરાત્રિના આયોજક કેવલ જાસોલિયાએ જણાવ્યું હતું કે કેસરિયા નવરાત્રિમાં શહેરના ખેલૈયાઓ ઢોલ, ડીજે, લાઉડસ્પીકરના ધ્વનિ વચ્ચે ધોતી, કેડિયું, કુર્તા પાયજામા, ઝબ્બા, લહેંગા, ચણિયા ચોળી જેવા પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ યુવાધન ઢોલીના ધબકારે, પગના અંગમ રોડ અને નૃત્યલયની મુદ્રામાં દોડિયું જેવા ગરબાના વિવિધ પ્રકારો મુજબ સ્ટેપ ગોઠવી અને ગરબે ઘૂમવાનો આનંદ માણે છે. અમારે ત્યાં જજ દ્વારા યોગ્ય પરફોર્મન્સ આપી રહેલા નાનાથી લઈ અને મોટા ખેલૈયાઓમાં ઉત્સાહ વધે તે માટે ઇનામો આપવામાં આવે છે. રાસ ગરબે રમવાના શોખીન ખેલૈયાઓ અમારા આયોજનમાં મન મૂકી અને ગરબે રમી રહ્યા છે. આ આયોજનોને પગલે રાસ ગરબાની રોનક ફરી આવી છે. સુરતીજનો પણ અદમ્ય ઉત્સાહ સાથે આવા આયોજનોમાં જોડાયા હતા. નોરતાના પહેલા દિવસે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા. આયોજનની અંદર તમે આપણે શરૂઆત પાર્કિંગથી લઈએ તો પાર્કિંગ જે છે આપણું પેવર બ્લોક વાળું પાર્કિંગ છે અને કોઈ જગ્યાએ કાદવ કીચડ નથી પાર્કિંગમાં. અમે રોડ ઉપર કોઈ જગ્યાએ ગાડી પાર્ક કરાવતા નથી. તમામ ગાડીઓ અમારી અંદર છે અને ટુ વ્હીલરનું પાર્કિંગ તો ફ્રી છે. ત્યારબાદ અંદર જોઈએ તો આપણે ફૂડ સ્ટોલ, સેલ્ફી બૂથ અને જયસિંહ ગઢવીના તાલે લોકો કુશન કાર્પેટની અંદર નાચી રહ્યા છે. ખેલૈયાનો કેવો તમને સપોર્ટ મળી રહ્યો છે? કયા કયા ગ્રુપ લોકો આમાં જોડાયા છે તમારી સાથે? ખેલૈયાનો સપોર્ટની અંદર જોઈએ તો ધ રાસ ગ્રુપ, TFG ગ્રુપ, ધ મેમરીઝ ગ્રુપ, બીજું શ્યામ ગ્રુપ છે, એન્જોય ગ્રુપ છે, જેકી ખેલૈયા ગ્રુપ, ફંકરેજ ગ્રુપ, ત્યારબાદ કેપીજીજી, આ તમામ ગ્રુપ અમારે ત્યાં રમી રહ્યા છે. અત્યારે કેટલા વાગ્યા સુધી ગરબા ચાલે છે? ગરબા જનરલી કાલે તમે 1-1.5 વાગે બંધ કરી દીધું, પણ 2 વાગ્યા સુધી ગરબા ચાલે છે. અહીંયા લોકોને કેટલી મજા આવે છે? લોકો જે મજા લઈ રહ્યા છે બધાના થેન્ક યુના મેસેજને જે અમને એપ્રિશિએટ કરે છે અને ખાસ કરીને હર્ષભાઈ જે અમને આપણા ગૃહમંત્રી જે છે એમને જે સપોર્ટ અમને આપ્યો છે જેથી કરીને લોકોની રોજગારી પણ એટલી વધી છે અને તમામ ઓર્ગેનાઇઝરો, તમામ નવરાત્રિઓ જે છે એ તમામ નવરાત્રિનું જે ખેલૈયાઓ છે ધીમે ધીમે ઘર સુધી પહોંચતા હોવાથી લોકોની બી રોજગારી વધારે વધી છે. તમે ખાસ કરીને વાત કરીએ સિક્યુરિટીની, તો સિક્યુરિટી કઈ પ્રકારની છે? સિક્યુરિટી આપણી જે છે આપણે 3 પડાવની અંદર સિક્યુરિટી રાખેલી છે. પહેલો પડાવ જે આવે છે, જે મેઇન ચેકિંગ જે આવે છે, ત્યાં પંજાબથી શીખ મંગાવેલા છે આપણે. ત્યારબાદ અંદરનો પડાવ જે છે એ મહારાષ્ટ્રીયન છે. ત્યારબાદ અંદરનો પડાવ જે છે તે આપણે સુરતના લોકલ લેવલના છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે એવું તો શું આયોજન અલગ છે કે લોકોને ખેલૈયાઓને આકર્ષી રહ્યા છો? ગયા વર્ષ કરતાં આકર્ષિત તમે જો કહો તો એક તો આપણી જે ડેકોર જે થીમ જે છે, જે સૌથી ઓછું કપડું વાપરીને આપણે આ ડેકોર થીમ સેટ કરી છે. ત્યારબાદ આપણે જોઈએ તો આપણી પાસે આ જે સરસાણા વેન્યુ જે છે ઓલરેડી એક પરમેનન્ટ સ્ટ્રક્ચરવાળો ડોમ છે, તો ફાયર એક્ઝિટથી માંડીને તમામ પરમિશન આપણને બહુ ઇઝીલી મળી